જીસીઆરટી ગાંધીનગરના નિયામક માનનીય શ્રી ડોક્ટર જોશી સાહેબને હું આવકારું છું. સાથે આ વેબિનારના કાર્યક્રમને સફળ બનાવવા માટે ડોક્ટર સંજયભાઈ, શ્રી સપાટવાલાભાઈ, રણછોડભાઈ, સોનુબેન, અમારા ખાસ બાળ મિત્ર છે અલી અસગર, અને ખાસ આ નેશનલ કક્ષાનો વેબિનાર હોય મહારાષ્ટ્ર મુંબઈથી તૃપ્તિબેન અને એમપી થી ડોક્ટર કૌશલભાઈ પંડ્યા પણ અમારી સાથે જોડાયા છે. બાકીના શિક્ષણમાં રસ ધરાવનાર ઘણા શિક્ષક મિત્રો પણ અને અન્ય મિત્રો પણ અમારા વેબિનાર એકમાં જોડાયા છે. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં સમગ્ર વિશ્વ કોરોનાની સામે ખૂબ ઝઝૂમી રહ્યું છે. અત્યારે બાળકો એમના વાલીઓ સાથે ઘરે રહીને એમનો સમયનો સદુપયોગ કરી શકે એ માટે અમારા માનનીય નિયામક સાહેબે ઘણા એવા શૈક્ષણિક કાર્યક્રમો રજૂ કર્યા, જેમાં કરીને માળો, સલામ અને વાળો એ ખૂબ જ પ્રચાર અને પ્રસાર પામ્યો. એમાંથી પ્રેરણા લઈને અમને પણ એવું થયું કે અમે પણ અમારા જિલ્લાના બાળકો માટે, શિક્ષકો માટે એવા શૈક્ષણિક કાર્યક્રમો મૂકીએ કે જેમાં બાળકો ખાસ કરીને આ સમયનો એમના વાલીઓ સાથે સદુપયોગ કરી શકે. તારીખ 1 એપ્રિલના રોજ મેં મારા ડાયટ પરિવારના મિત્રો સાથે આ ચર્ચા કરી અને દરેક મિત્રોએ જુદા જુદા કાર્યક્રમો રજૂ કર્યા. એમાં અમારો સૌથી સફળ કાર્યક્રમ રહ્યો હોય તો એ છે ભાષા દીપ, જેમાં સળંગ 52 હપ્તામાં ઓડિયો સ્વરૂપે સપાટવાળા ભાઈએ અને અન્ય મિત્રોની સાથે જોડાઈને ખૂબ સુંદર રીતે ભાષાની રજૂઆત કરી. અમારા શાળા મુલાકાત દરમિયાન પણ અમને વારંવાર એવું જોવા અને અનુભવવા મળ્યું છે કે બાળકો વાંચી જાય છે ખરા, પણ અર્થઘટન સાથે વાંચવું એ થોડું ઘણીવાર અમને દેખાય છે કે બાળકો નથી સમજી શકતા. ભાષાદીપ કાર્યક્રમ એ શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા ડિસેમ્બર 2019માં રજૂ કરવામાં આવ્યો અને અમારે શાળા મુલાકાત દરમિયાન અમને એવું અનુભવાયું કે બાળકોને આ કાર્યક્રમમાં ખૂબ રસ પડે છે. તો અત્યારે વેકેશન જેવો જ માહોલ હતો અને ખાસ કરીને બાળકોને એમના વાલીઓનું પણ માર્ગદર્શન મળી શકે એમ હતું. તો આ ભાષાદીપના કાર્યક્રમને થોડા નવા રંગરૂપ સાથે રજૂ કરવા માટે મેં જ્યારે સપાટવાલા ભાઈને આ વાત કરી ત્યારે તેમણે સહર્ષ સ્વીકાર કર્યો અને એમની સાથે બીજા મિત્રો પણ જોડાયા અને સળંગ 52 હપ્તા સુધી આ કાર્યક્રમને ઓડિયો સ્વરૂપે રજૂ કર્યો. મિત્રો, આજે ખૂબ આનંદ અનુભવું છું કે આ જ કાર્યક્રમને વિડીયો સ્વરૂપે આપણે રજૂ કરી રહ્યા છીએ. ત્યારે મને સૌથી વિશેષ આનંદ એ છે કે આની પાછળ સતત અમને માર્ગદર્શન અને પ્રેરણા આપનાર અમારા માનનીય નિયામક શ્રી જોશી સાહેબ અત્યારે આપણા વેબિનારમાં ઉપસ્થિત છે. તો હું એવી આશા રાખીશ કે આ અંગે વધુ માર્ગદર્શન આપણને સૌને માનનીય જોશી સાહેબ આપશે. માનનીય જોશી સાહેબ, આપને વિનંતી કરું છું. આભાર કલ્પનાબેન, પ્રસ્તાવના આપી. આવે છે ને અવાજ? હા સર, આવે છે. મિત્રોને વિનંતી કે મ્યુટ કરી દેશો આપણે. જે લોકો પાર્ટિસિપન્ટ તરીકે જોડાય છે એ મિત્રોને પોતાનું માઇક પહેલા તો આ વિષય લીધો છે એના માટે અભિનંદન, અને બીજો વિષયને લઈને તમે વેબિનાર કરી રહ્યા છો એના અભિનંદન. સરસ રીતે અત્યારે આપણી જરૂરિયાત છે આ કાર્યક્રમ. સૌ સહયોગી આયાભાઈ, સંજયભાઈ ખાસ અમદાવાદથી જોડાયા છે, રણછોડભાઈ એસોસિએશનમાંથી, રાજસ્થાનથી કૌશલી પંડ્યા અને મહારાષ્ટ્રથી કુર્મીબેન પણ આપણા એસઆરપી છે એ જોડાયા છે. આ સૌ મિત્રોનું અને ડાયટ પરિવાર બરોડાનું સ્વાગત કરું છું. ઈશ્વર જયારે કોઈ એક રસ્તો બંધ કરતો હોય એવું આપણને લાગે ત્યારે બીજા અનેક રસ્તાઓ ખુલતા હોય છે. આપણે કોઈ ચોક્કસ માળખામાં, ચોક્કસ ઢાળમાં કામ કરીએ છીએ ત્યારે આપણને થાય છે કે આના સિવાય નહીં હોય.
પરંતુ જ્યારે વિકલ્પ બંધ થઈ જાય છે ત્યારે આપણી સાથે અનેક વિકલ્પ મિત્રો આપણે અનુભવ કે કોવિડના સમયની અંદર આપણે અનેકવિધ રીતે કામ કરતા રહ્યા, અનેકવિધ રસાઓ આપણને આનંદ થાય કે ઓનલાઈન કોર્સ શરૂ કરીએ, કારણ કે અત્યારે આ પરિસ્થિતિમાં શીખતા છે. અત્યારે તમે જે આ વેબિનારમાં પણ જોડાવા માટે વસ્તુ શીખી રહ્યા છે, કરી રહ્યા છે, ઘણી કનેક્ટ થાય છે, ઘણી ડિસ્કનેક્ટ થાય છે, બધા જ લોકો શીખતા છે અને બધા સાથે શીખવાનું ચાલે છે. એ પણ એક સારી બાબત છે. નીચે વાળાને કોઈ ભેદ રેખા નથી, કોઈ પણ થાય એટલે પરંતુ એ ભૂલો દ્વારા મેથડથી આપણે શીખવાનું છે. એના માટે આવા પ્રયાસો ઉપયોગી છે અને ભાષા એક એવું માધ્યમ છે કે જેનાથી બધા જ વિષયો શીખાય છે, બધા જ અનુભવો મેળવાય છે. આમ પણ ભાષા સ્વરૂપે આવી એની પહેલા સદીઓથી એ બોલચાલમાં હતી, જે સુધી અને સુધી જળવાય. ભાષા શીખવા માટે પણ એક ઉત્તમ માધ્યમ છે. લખાણ તમે ભૂલી જાઓ, લખાણ અને વાંચન, શ્રવણ અને કથનને યાદ કરો તો એ અનુભવ સમૃદ્ધ હશે, કેટલી ભાષા સારી હશે. એના ઘરમાં જે પ્રદેશમાં વિસ્તારની અથવા એ પરિવારની ભાષા વધારે સમૃદ્ધ હશે. સ્વાભાવિક છે, કારણ કે તમે વ્યવહાર વધારો કરતા વ્યવહાર બને. આપણે ત્યાં પેઢી અભ્યાસ શીખે, એના મા બાપ પેઢી પછી સંતાન એમનો ભાષાનો વૈભવ અને પહેલી પેઢી જે ભણવા આવે છે શાળામાં, એ બંનેમાં ફરક સ્વાભાવિક છે, જોવા મળે. અને એવા તબક્કે કરતાબેને જે વાત કરી કે વાંચી લેવું કે સાંભળવું નહીં, પરંતુ અર્થગ્રહણ કરવું એ ખૂબ મહત્વનું છે. ભાષાંતરના માધ્યમથી અર્થગ્રહણ કરતા પહેલા એક્સરસાઇઝ આપી છે, પ્યોર કોમ્પ્રિહેન્શન છે. એવા પ્રકારની પ્રવૃત્તિની બાળક ખુલે, વિચારતો થાય, કલ્પના કરતો થાય, એકબીજા વિષયોનું જોડાણ કરતો થાય. અને આ બધું એટલા માટે આપણે કહ્યું કે આપણે જ્યાં જોવાનું છે, બાળકને જ્યાં લઈ જવાનો છે, એ જગ્યા છે, એના માટે આપણે અત્યારે એક આદર્શ તરીકે જોઈએ પીસાનો ટેસ્ટ. પીસા એટલા માટે તો લેવાશે ત્યારે લેવાશે, પરંતુ આપણને ઉપયોગી એટલા માટે છે કે એના બધા જ પ્રશ્નો છે એ જીવન સાથે જોડાયેલા છે. જીવનમાં જે વ્યવહાર છે ત્યાં સુધી લઈ જવાના છે. એટલે એના 3 વિષયો એટલે મેથેમેટિક્સ લિટરસી, સાયન્સ લિટરસી અને રીડિંગ લિટરસી, આ 3 વિષયો આવે છે. જ્યારે રીડિંગ લિટરસીની વાત કરીએ છીએ ત્યારે બધા જ વિષયો એમાં આવી જાય છે. લિટરસી પણ હોય, સાયન્સ પણ હોય, સોશિયલ સાયન્સ પણ હોય. એટલે બધા જ વિષયોને સાથે લઈને એના ઇન્ટિગ્રેશન સાથે એકબીજાનો આધાર લઈને બાળકનું કોમ્પ્રિહેન્શન વધારી શકાય, એના માટેની આ પૂર્વ એક્સરસાઇઝ હતી. બહુ સારો પ્રતિસાદ શિક્ષકોએ આપ્યો. પણ મજા આવી એટલું નથી કરવાનું, એ મજાથી આપણે આગળ જવાનું. આપણે તો કોઈ પ્રશ્ન જરા અત્યારે પીસાના પ્રશ્નો આવે છે એની કદાચ બીપીએસસી કે દર સોમવારે પ્રશ્નો મોકલે છે, અને એવી વિવિધતા થોડા વર્ષોમાં, થોડા સમયની અંદર દેખાય છે. એનો લાભ આપણે આપણા શિક્ષકો સુધી ને વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનો છે. વિદ્યાર્થીઓ માટે તો તમે જે અનુભવ આપશો એ નવો જ છે, એ સ્વીકારશે. સૌથી મહત્વનું એ શિક્ષકોનું માઇન્ડસેટ બદલવાનું. પરંપરાગત રીતે હું ને તમે ભણ્યા ત્યારથી જે આપણે ત્યાં જે પ્રશ્નો પૂછાય છે વર્ગખંડમાં, વ્યવહાર દરમિયાન, પરીક્ષામાં, એ જાણે અજાણે પણ એક પ્રકારની આપણને ગ્રુપ લર્નિંગ તરફ લઈ જતા પ્રશ્નો. જ્યારે હવે આપણે ટેવ પાડવાની છે કે બાળકના સાથેના જોડાણ માટે, જુદા જુદા વિષયો સાથેના ઇન્ટિગ્રેશન, આવા પ્રકારના પ્રશ્નો આપણને કેવી રીતે એનું કોમ્પ્રિહેન્શન બાળક કેવી રીતે કરી શકે. કારણ કે જીવનની વિષયોના વાડા નથી, જ્ઞાન તો અખંડ છે.
તો હવે અખંડતાથી જોવા માટેની આપણને તક આ સમયગાળામાં મળી છે. તો અભિનંદન આપીશ યાયા અને અસ્કરને મતે બાપજીના અવાજમાં બે ચાર પ્રવૃત્તિઓ સાંભળવાની તક અમને મળી. બાકીના બધા કટકે જોતા હતા અને તમે લોકોને જોડી આ એક શ્રવણની સરસ મજાની ઓરલ એક્ટિવિટી તમે આ કોવિડના ટાઈમ દરમિયાન આપી. પરિવારના માળા દ્વારા પણ રીતે સુધી આપણે પહોંચી શક્યા અને આવા એક પ્રકારના પ્રયાસોએ પણ આપણને મદદ કરી છે. ગઈકાલે ઈસીઆરટીએ સમગ્ર શિક્ષાના ભાગ સ્વરૂપે ટીચર એજ્યુકેશન અને મધ્યાહન ભોજન આ બધાની પ્રોગ્રામ એપ્રુવલ બોર્ડ એમએચઆરડી કાલે મળ્યું હતું. આપણું એમાં રજૂ કરવાનું હતું. એમએચઆરડી સેક્રેટરી અનિતા કરોલ મેડમે પણ આપણા જો પ્રયાસ છે પરિવારનો વગેરેનો સારી એવી નોંધ લીધી છે. તમારું જે ડાયટ બરોડાથી એ પણ મેં મેડમને મોકલી આપ્યું છે કે આટલા લોકો આવી રીતે કરી રહ્યા છે, આવી સુવિધા છે. એ પણ અત્યારે જાણે છે આપણો આ વેબિનાર ચાલે છે. ફરીથી બોલચાલની ભાષા એ જ આપણો મહત્વની ભાષા છે. એનાથી જ બાળક વધારે સમૃદ્ધ થાય છે. વાંચવાનું અને લખવાનું તો પછીના ક્રમે આવે છે. અને આ સરસ રીતે આ પ્રવૃત્તિને જોડીને માત્ર પ્રવૃત્તિને જોડીને નવી દિશા, નવું કામ એમાંથી શોધીને આપણને કાઢી રાખ્યું. બદલ ફરીથી થોડાને યાયતાભાઈ અમારા બધાને જોડતા યોજક સર્વત્ર દુર્લભ અમે કહીએ છીએ. બધાને જોડવું એ આયોજન કરવું એ કામ સંજયભાઈ અને અભિનંદન આપું. ફરીથી બધા જ વક્તાઓને હું આવકારું છું. પંડ્યાજી રાજસ્થાન અને પૂર્વીબેન મહારાષ્ટ્રથી જોડાયેલ છે. સ્વાગત કરું છું. ભલે આજુબાજુના રાજ્યમાં છે આગળ તમે બન્યા એ મને પણ અભિનંદન આપું છું. સોનુબેન રણછોડભાઈ તો ખાસ યાદ અને રણછોડભાઈ તમને સાંભળવા અને આભાર. આગળ વધીએ. માનનીય જોશી સાહેબે બહુ જ સરસ રીતે આખી વાતનો આપણને ઉઘાડ કરી આપ્યો છે. અને સાહેબ હંમેશા દરેકે દરેક આવી ઇનોવેટિવ પ્રવૃત્તિમાં અમારે માટે માર્ગદર્શક રહ્યા છે અને અમને સતત પીઠબળ પૂરું પાડે છે. સર, ચોક્કસ આપે જે મુદ્દા અમને ભવિષ્ય માટે પણ જે કંઈક વાત કરી છે અમે ચોક્કસ ધ્યાને લઈશું. અને આપે અમારી પ્રવૃત્તિને બિરદાવી છે, અમારા માટે બહુ મોટું બળ થઈ રહે છે. તો આદરણીય જોશી સાહેબનો ડાયટ પરિવાર વતી, સમગ્ર પાર્ટિસિપન્ટ્સ વતી, અમારી ટીમ વતી હૃદયપૂર્વક આનંદ સાથે આભાર માનું છું. થેન્ક યુ. મિત્રો નમસ્કાર. વેબિનારમાં આપ સર્વેનું સ્વાગત છે. ભાષા આપણે જાણીએ છીએ કે કોઈ પણ ભાષાનું મહત્વ જબરદસ્ત છે અને આખી જીવનની અંદર જોઈએ તો ભાષા એ બહુ અગત્યનું પાસું છે. ભાષા આપણને હસાવે પણ છે અને ભાષા રડાવે પણ છે. ભાષાથી પ્રેમ પણ થાય અને ભાષાને લીધે ધૃણા પણ થાય. સાથે સાથે ભાષા એ કોઈ પણ સરળ વસ્તુને કઠિન પણ બનાવે છે અને કેટલીક કઠિન વસ્તુઓને સરળ પણ બનાવી દે છે. ભાષાને લીધે જ સમજ છે. એક મિનિટ વેઇટ કરજો. બીજા બધા એકવાર માઇક્રોફોન બંધ કરી દે ત્યાર પછી તમે આગળ જાઓ. એના કારણે સંભળાતું નથી અને આપણે જે કરવા માંગીએ છીએ એ પછી લોકો સુધી પહોંચે નહીં. એટલે હું બધાને રિક્વેસ્ટ કરું કે બીજા બધા જ માઇક્રોફોન બંધ કરી દે ત્યાર પછી જ આપણે આગળ વધીએ પ્લીઝ. લગભગ બંધ છે બધા, મોટે ભાગે બંધ છે. રણછોડભાઈ જેમને બોલવાનું છે એના સિવાયના બંધ રાખશે માઇક્રોફોન. હા હા, મ્યુટ કરવા માટે સૌને વિનંતી. તો ભાષાનું આપણા જીવનમાં ખૂબ જ મહત્વ છે. તો યાહયાભાઈએ પણ આ સંદર્ભે જે લોકડાઉન હતું એ લોકડાઉનના સમયમાં બહુ ઘણી બધી પ્રવૃત્તિઓ કરી અને એ પ્રવૃત્તિઓ એવી હતી કે લોકોએ ફેમિલી સાથે એને માની છે. તો યાહયાભાઈ, તમે ભાષાથી પ્રવૃત્તિઓને આ જે કરી હતી એ પ્રવૃત્તિઓનું સ્વરૂપ કેવું હતું એ થોડું જણાવવા માટે વિનંતી. ચોક્કસ સંજયભાઈ. મેડમે વાત કરી એપ્રિલની 2 તારીખે અને વિચાર્યું કે આને કેવી રીતે શરૂ કરવું. એટલે
પહેલે દિવસે તો ઓડિયોથી મેં મૂક્યું અને પછી મને એમ થયું કે હું એકલો આ લેક્ચર આપી દઈશ તો નહીં મજા આવે, એટલે મારા દીકરાને સાથે જોડ્યો અને એવી રીતે રમતો લીધી. એક ધારાપણું ના આવે એનો ખ્યાલ રાખતા રાખતા 8 એપિસોડ સુધી પહોંચ્યા અને પછી 9મા એપિસોડથી અંધજન મંડળ અમદાવાદમાં બહુ સક્રિય રીતે કામ કરતા રણછોડભાઈએ ભાષા રમત ઉપર બહુ સરસ કામ કર્યું છે, એટલે એમની સાથે જોડાયા. ફરીથી પાછું એમ લાગ્યું કે પાછા 3 પાત્રોથી લોકોને એમ થશે કે હવે કંઈ નવું નથી. સોનુબેનને લગભગ 15 એપિસોડ પછીથી 17મા કે 18મા એપિસોડથી સોનુબેન જોડાયા અને પછી તો ઘણા બધા શિક્ષકોના એવા ફોન આવ્યા કે અમને એકાદ એપિસોડમાં લો. એટલે એ રીતે અમે જુદી જુદી રીતે શિક્ષકોને જોડતા ગયા. સૌરાષ્ટ્રની બોલીને ધ્યાનમાં રાખીને ત્યાંના શિક્ષકોને જોડ્યા, દક્ષિણ ગુજરાતના શિક્ષકોને જોડ્યા અને એમ કરતા કરતા અમારી યાત્રા આ 52 એપિસોડ સુધી પહોંચી. જુદી જુદી કોન્ફરન્સ એટલે કોલ રેકોર્ડિંગથી પહેલા વોઇસ રેકોર્ડિંગથી શરૂ કર્યું, પછી કોલ રેકોર્ડિંગ પર આવ્યા, કોન્ફરન્સ કોલથી શરૂ કર્યું અને કોન્ફરન્સ કોલમાં ઘણા બધા મિત્રો સાથે જોડાયા અને એની ક્વોલિટી સાચવી રાખવા માટે પણ પ્રયત્ન કર્યો. ક્યાંક અમને જરૂર પડી તો ટેકનોલોજીના અંદર પણ કેટલાક મિત્રોની મદદ લીધી કે બધી ક્લિપ મોકલી આપીએ અને પછી એ આખો એક એપિસોડ બનાવીને અમને સરસ રીતે તૈયાર કરી આપે. એટલે આ રીતે આખા જુદા જુદા એપિસોડની રચના કરતા રહ્યા અને એ રીતે અમે હવે આના અંદર જુદી જુદી રમતો લીધી. રમતોના પ્રકારોની વાત પછી કરશું, પણ અનેક પ્રકારની ભાષાની રમતો ક્યાંક અમે ઉપજાવી, ક્યાંકથી અંગ્રેજીમાંથી લીધી અને એવા જેટલા સોર્સિસ મળ્યા એમ કરતા 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 ભાષા રમતો ઉપર અમે કામ કરતા ગયા. મિત્રોએ પણ બહુ જ સરસ સહકાર આપ્યો. કેટલાક મિત્રો તો ઓડિયો કરીને મોકલતા કે જો તમે કહો છો એવી રીતે અમે ઘરમાં રમીએ છીએ. કેટલાક વિદેશમાં રહેતા મિત્રોએ પણ ઓડિયોથી અમને ક્લિપિંગ્સ મોકલી, કેટલાક વિડીયો ક્લિપ્સ પણ અમારી પાસે આવી, કેટલાક વોટ્સએપથી પ્રશ્નો પૂછેલા એના જવાબો મોકલતા. એટલે અમને પણ વધારે આનંદ આવ્યો. એટલે જે શરૂઆત કરી હતી ત્યારે ખબર પણ નહોતી કે આ 52 સુધી પહોંચશે, પણ બધાના સપોર્ટથી આ યાત્રા ત્યાં સુધી પહોંચી. શબ્દો, વાક્યો, વ્યાકરણ એમ બધા સ્વરૂપોને લઈને અમે રમતમાં બધા તત્વોને લીધા છે. એક રમત રમીએ એટલે આપણને વધારે ખ્યાલ આવશે. એક એવી રમત હતી કે આપણે એક અક્ષર નક્કી કરીએ, એક વર્ણ નક્કી કરીએ અને એ વર્ણ પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ક્યાંય ના આવવો જોઈએ. દાખલા તરીકે ક મેં વર્જિત કર્યો, ક ને મેં પ્રતિબંધિત કર્યો તો કાગડો શબ્દ મારાથી ના બોલાવવો જોઈએ ક્યાંય. એટલે એવી રીતે આપણે ચ વર્ણને અત્યારે પ્રતિબંધિત કર્યો છે, એને નિયંત્રિત કર્યો છે. અને હવે હું સાથે જેમ અમે રમતા હતા એમ અલી અસગર મારી સાથે છે, એને જ હું પ્રશ્ન પૂછતો જઈશ અને એ રીતે એ જવાબ આપશે અને આપણે આગળ વધીએ અને પછી પાછી ચર્ચાને આગળ વધારીએ. પહેલો પ્રશ્ન છે, અલી અસગર તારું સ્વાગત છે. કેમ છે દોસ્ત? સવારે ઉઠીને તમે નાસ્તા સાથે કયું પીણું પીવો છો? જોરથી બોલશે. 2 ને 2 કેટલા થાય? 2 ને 2 4 થાય. ચ ના આવવો જોઈએ બેટા. 2 ને 2 5 ના. 5માં પણ ચ આવે. ફરીથી બોલો. 2 ને 2 3 ના પછીનો નંબર આવે. 3 ના પછીનો અંક આવે. ઓકે. રાતે ઘરનું બારણું ખુલ્લું રાખીએ તો ચોરી કરવા માટે ઘરમાં કોણ ઘૂસી શકે? લૂંટેરો ઘૂસી જાય, જે બધી વસ્તુઓ લૂંટીને ચાલ્યા જાય. ઓકે, લૂંટારા ઘૂસી જાય. વડાપાઉં કે સમોસા સાથે અથવા વડાપાઉં અને સમોસા આપણે શેમાં ખાઈએ છીએ, શેની સાથે ખાઈએ છીએ? લાલ રંગના પાણીના સાથે. લાલ રંગનું પાણી એને. ઓકે, વાંધો નહીં. રામચંદ્ર ભગવાન કેટલા વર્ષ વનમાં રહ્યા? રામચંદ્ર ભગવાન 15 ના પહેલા વાલા વર્ષે વનવાસમાં રહ્યા. ઓકે.
તમે તમે નાસ્તામાં સિંગ સાથે સામાન્ય રીતે શું ખાતા હોવ છો? ગોળ. ગોળ. આઈસ્ક્રીમ શાના વડે ખવાય? લાકડી. લાકડી વડે. પૂનમની રાતે આકાશમાં થાળી જેવું શું ગોળ ગોળ દેખાય છે? જે અમાસની રાતે હોતું નથી. જે અમાસની રાતે દેખાતું નથી એમ કે છે. તો આ રીતે અમે રમત રમતા. હવે તમે જોશો કે અમારો 10 કે 15 મિનિટનો એપિસોડ હોય, એ એપિસોડના અંદર અમે આ રીતે જુદી જુદી રમતો અને પ્રવૃત્તિઓ સાથે જોડાતા. તો સંજયભાઈ આગળ વધીએ. ભાષાની અંદર આપણને ખબર છે કે શબ્દ ભંડોળ પણ હોવું એટલું જ જરૂરી છે. જેવી રીતે હમણાં આપણે જોયું કે અલી અસગરે પણ જુદા જુદા શબ્દો વાપરીને જે કીધું, ચ તો ચ ના આવો જે કર્યું. તો મારે રણછોડભાઈને એક સવાલ છે. રણછોડભાઈ, તમે જ્યારે એક્ટિવિટી કરી ત્યારે શબ્દ ભંડોળની સમૃદ્ધિ માટે તમે કયા કયા પ્રકારની પ્રવૃત્તિઓ કરાવી હતી? પરમ આદરણીય જોશી સાહેબ, કલ્પનાબેન અને આપ સૌ. સંજયભાઈ, બહુ મહત્વની વાત એ છે કે ભાષા એનો મૂળ આધાર શબ્દ છે. એટલે જો શબ્દ આપણે બરાબર શીખવીએ તો ભાષા ધીમે ધીમે વ્યક્તિ શીખતો જાય. શબ્દ એટલે માત્ર અમુક અક્ષરોનો બનેલો સમૂહ નહીં. શબ્દ એના અર્થ સાથે જોડાય છે, ઉચ્ચારના સંદર્ભમાં પણ શબ્દ, એના વ્યાકરણના સંદર્ભમાં પણ શબ્દ, એમ ઘણા બધા કોન્ટેક્સ્ટમાં આપણે શબ્દને જોવો જોઈએ. દાખલા તરીકે સરળ વાક્ય છે કે મારે ખાવું નથી. હવે આ 3 શબ્દોનું વાક્ય, મારે ખાવું નથી, હું ખાવું પર ભાર મૂકીશ તો એનો અર્થ એ થાય કે હું પણ દૂધ પીશ એવું કંઈ પણ. એમ મારે નથી ખાવું, તમારે જે કરવું હોય તે કરો. એટલે એક જ વાક્ય કઈ રીતે બોલીએ છીએ એનાથી પણ એનો અર્થ બદલાય છે. તો આ શબ્દ જે છે એને અમે શીખવા માટે અનેક પ્રવૃત્તિઓ કરી. થોડીક પ્રવૃત્તિઓના ઉદાહરણ આપીને પછી એકાદ આપણે રમીશું. એક બહુ જાણીતી રમત છે શબ્દ કોયડાઓ. એટલે કે આપણે એમ કહીએ કે 5 અક્ષરનો શબ્દ છે. માનો કે હું ઉદાહરણ સાથે સફરજન શબ્દને ધરું છું, તો સફરજન એ 5 અક્ષર છે. એમ પહેલો, બીજો, ત્રીજો અક્ષર મળીને યાત્રા એટલે કે સફર થાય છે. ચોથો અને પાંચમો મળીને માણસ એટલે કે જન થાય છે. અને પહેલો અને ત્રીજો મળીને માથું એવો અર્થ થાય તો સર થાય છે. એવા અનેક આપણે કોયડાઓમાં આવા શબ્દો મૂકીને એમને પૂછી શકીએ કે મૂળ શબ્દ કયો છે. તો એ અમે એક પ્રવૃત્તિ રમ્યા હતા ને એમાં પણ એમને ખૂબ મજા પડી. બીજી એક પ્રવૃત્તિ અમે એક મોટા શબ્દમાંથી આના જેવું જ કે એક મોટો શબ્દ આપીએ અને એમાંથી નાના નાના ઘણા બધા શબ્દો બનાવવાના. ખાસ કરીને હું બીજા કોન્ટેક્સ્ટમાં એને વધારે જોઈ શકીએ, પણ મોટા શબ્દોમાંથી નાના શબ્દો શોધીને, જેમ કે એક વિદ્યાપીઠ છે તો એમાં વિદ્યા, પછી એવા નાના નાના શબ્દો જેટલા, પાઠશાળા છે ધારો કે તો પાઠ, શાળા, આ તો બે છૂટા શબ્દો છે. પણ એવા ઘણા બધા અંગ્રેજીમાં ખાસ કરીને વધારે આમાં આપણે ગુજરાતીમાં પણ મળી શકે, પણ એ અમે એક પ્રયોગ કરેલો. પછી એક શબ્દના 2 અર્થ હોઈ શકે. એ 2 અર્થને તમે, જેમ કે પદ શબ્દ છે, પદનો એમ કે એક શિક્ષણ વિભાગના ઉચ્ચ પદ પર રહેલા અધિકારીએ મને વ્યાકરણમાં પદનો અર્થ સમજાવ્યો. તો અહીંયા પદ જે છે એ 2 અર્થો છે અને બંને અમે એમને કઈ રીતે વાક્યમાં વાપરો. હાર શબ્દ છે ધારો કે, તો તેની જો યુદ્ધમાં હાર થાય તો તેને હાર લઈને કોઈ એનું સ્વાગત ન કરે. તો આ 2 અર્થમાં જ્યારે હાર મૂકીએ છીએ ત્યારે એમને ખબર પડે છે કે જુદો જુદો. એવી રીતે કોઈ પણ એક શબ્દ છે એને પુનરાવર્તન કર્યા વિના, એટલે કે ધારો કે તમે 100 શબ્દનો એક ફકરો લખો છો, તો એ 100 શબ્દનો ફકરો એમાં એક પણ શબ્દ પુનરાવર્તન ન થાય એવી રીતે લખી શકાય. 100 શબ્દ તો મોટી એક્સરસાઇઝ છે, પણ તમે 75 શબ્દ સુધી અમે પ્રયત્ન કરેલો આવે. બરાબર છે. તો એ શબ્દોનો જે ફકરો હતો એ એમાં એક પણ શબ્દ, ઇવન 6 શબ્દ પણ તમારાથી પુનરાવર્તન ન થવો જોઈએ. એ આમ તમને લાગે કે આ સહેલું છે, પણ જ્યારે કરતા કરતા થાકી જવાય કે આ તો બહુ અઘરું કામ પડી ગયું. શબ્દને એક એક અક્ષર આગળ લઈને આપણે
જેમ કે હું બોલું ભા, પછી તમે બોલો શ, તો હું બોલું ક, તો શબ્દ પૂરો થઈ ગયો. એવી રીતે અંગ્રેજીમાં પણ આપણે આવી રમતો રમીએ છીએ. એવા શબ્દોને પછી નાના શબ્દમાંથી મોટા શબ્દો કરવાના. એક નાનો શબ્દ છે વા, પછી બીજા એક અક્ષર ઉમેરી કે વા ર, પછી એની પહેલા પણ ઉમેરી શકાય એટલે સ વા ર, એની પહેલા પણ ઉમેરી શકાય એટલે અ સ વા ર. તો આપણે શું કર્યું આમાં, એક મૂળ નાના શબ્દથી એની પહેલા, એના પછી અથવા વચ્ચે અક્ષરો ઉમેરતા જઈ અને શબ્દને આપણે મોટા કરતા ગયા. જેમ કે ચાર, પછી ચાર, ચારણ, ઉચ્ચારણ. તો આપણે એક એક કરતા શબ્દને મોટા કરતા ગયા. તો આ બીજો એક અમે કરેલું કે ધારેલા શબ્દને સામેની વ્યક્તિ પાસેથી બોલાવવા. એટલે કે હું ને યાયાભાઈ અમે સંવાદ કરેલો અને મેં એક શબ્દ નક્કી કરેલો કે મારે યાયાભાઈ પાસે બોલાવવાનો. એમને ખબર નથી કયો શબ્દ. એમણે પણ મારા માટે એક શબ્દ નક્કી કરેલો અને એ શબ્દ અમે બંને વાતચીત કરતા કરતા એવો પ્રયત્ન કર્યો કે કોણ પહેલું બોલાવે. મારો ધારેલો શબ્દ હું યાયાભાઈ પાસે બોલાવી શકું કે યાયાભાઈ એમનો ધારેલો શબ્દ મારી પાસે બોલાવી શકે. એ વાતચીત છે, બહુ રસપ્રદ રમત હતી. એક બીજી રમત હતી જેમાં ધારેલો શબ્દ અથવા નક્કી કરેલો શબ્દ આગળ અને કોઈ પણ પ્રશ્ન પૂછો એના જવાબમાં મારે લાવવાનો. જેમ કે મેં નક્કી સમર્થન કર્યું હોય, તમે મને પૂછો કે તમારું નામ શું છે, તો હું કહું મારું નામ રણછોડ છે, જેનો અર્થ સમર્થન થતું નથી. અથવા તમે કહો કયા ગામનો છો, હું કહું રાજસ્થાનમાં ઘણા ગામનો છું. રણછોડભાઈ, આપણે એક ગેમ રમીએ તો? હા બિલકુલ. તો હું એક પ્રેક્ટિકલ આપણે ગેમ રમીએ. હવે એમાં હું યાયાભાઈ અને સોનબેન બંનેને કેટલીક સૂચનાઓ આપું છું, ક્લુ આપું છું અને તમારે હું પહેલો રા અક્ષર છે હું પહેલા ક્રમે, બીજા ક્રમે, ત્રીજા ક્રમે અને ચોથા ક્રમે આવે એવી રીતે પૂછીશ. યાયાભાઈ તમે મને પહેલો એવો શબ્દ બતાવો જેમાં રા પહેલો અક્ષર આવવો જોઈએ અને એ દેશનું મુખ્ય અથવા વડું મથક હોય એવો. એટલે 4 અક્ષરનો શબ્દ હોવો જોઈએ ને? પણ 4 અક્ષર. હા, તો રાજધાની. બરાબર, રાજધાની. બિલકુલ. સોનુબેન. જેલનો સમાનાર્થી શબ્દ આપો જેમાં બીજા ક્રમે રા આવવો જોઈએ. જેલ. હા બોલો. કારાગૃહ. રાઈટ, બરાબર. યાયાભાઈ જી. હાથીનો રાજા એ શબ્દ મારા મનમાં છે પણ એમાં ત્રીજા ક્રમે રા આવવો જોઈએ. હાથી, હાથી એટલે ગજ. ગજરાજ. બરાબર છે, સરસ. અને હવે સોનુબેન, મહારાજા નું એક રાજ્ય એ મારા મનમાં છે, એમાં ચોથા સ્થાને રા આવે એવો શબ્દ શોધો. આજના યજમાન છે એ વડોદરા. વડોદરા. અને તો આ જે આપણે હજી આપણે આગળ લઈ શકાય. ધારો કે હજી યાયાભાઈ તમે આમાં થોડું હજી ત્રીજા સ્થાને રા લાવો. પ્રેમ શબ્દનો પર્યાય છે. ત્રીજા સ્થાને રા આવવો જોઈએ, પ્રેમ શબ્દનો પર્યાય છે. અનુરાગ. બરાબર છે, સરસ. અને છેલ્લું આમાં હું પૂછી લઉં, વિજયનો વિરોધી શબ્દ બીજા સ્થાને રા. વિજય, પરાજય. પરાજય. તો મિત્રો આમાં એમને શું શીખવા મળ્યું કે આપણે જે શબ્દ સમૃદ્ધિમાં અનેક કોન્ટેક્સ્ટના શબ્દો જોયા, જેમ કે ક્યાંક તમે સમાનાર્થી પૂછ્યો, ક્યાંક વિરોધી પૂછ્યો. તે શબ્દને એક આઇસોલેશનમાં નહીં પણ કોન્ટેક્સ્ટમાં મૂકીને અમારો ઉદ્દેશ એ છે કે ભાષાની રમતો એ શબ્દ ભંડોળ વધારે એ તો પછીની વાત છે, પણ શબ્દ સમૃદ્ધિ માટે એમને રસ પડે. આ પ્રવૃત્તિ રસમય છે, રોચક છે અને આ કરવા જેવી પ્રવૃત્તિ છે એવું એમને લાગે એ એટલી આપણી એમનું ટેક ઓફ કન્ડિશન છે. સોનુબેન, આપણે બહુ સરસ રણછોડભાઈએ કીધું કે શબ્દ ભંડોળની સમૃદ્ધિ વધારવા માટે બહુ સરસ એક્ટિવિટીઝ કરાવી, પણ શબ્દ ભંડોળની સાથે સાથે વ્યાકરણ પણ એટલું જ અગત્યનું છે. અને વ્યાકરણમાં કંટાળો ન આવે ને રસપ્રદ રીતે આપણે શીખવાડી શકીએ તો એવી કઈ કઈ પ્રવૃત્તિઓ આપણે તમે કરાવી હશે જે આપણે ભાષાદીપ આપણો કાર્યક્રમ ચાલતો હતો એની અંદર? નમસ્તે જોશી સર, નમસ્તે કલ્પનાબેન, નમસ્તે સૌને. ભાષામાં સૌથી અઘરું હતું ને એ વ્યાકરણનું જ હતું. કારણ કે આપણે સૌ અત્યાર સુધી એમ વિચારીએ છીએ
કે વ્યાકરણ એટલે નિયમો હોય, એના કાયદા કાનૂન હોય, એ જ પ્રમાણે કરવાનું હોય. પણ આપણે તો અહીંયા નાના બાળકોને રમત જ રમાડવાની છે, અને એ પણ પેપર અને પેન વગર. તો એ કેવી રીતે શક્ય બને? અમે વ્યાકરણના બને એટલા બધા જ મુદ્દા આવરી લીધા છે. જેમ કે અમે સંધિ લીધી હતી, તો સંધિમાં શું કર્યું? શબ્દને અલગ કરી દીધા છે. ત્યાં મહેશ્વર મહા વત્તા ઈશ્વર, મહેન્દ્ર મહા વત્તા ઇન્દ્ર, આવી રીતે બે શબ્દ જ લીધા હતા અને એનું જોડાણ કર્યું હતું, અને એવી રીતે આખો શબ્દ લઈને એને પણ તોડ્યા હતા. પછી વિશેષણની વાત કરી હતી, સંયોજકોની વાત કરી હતી, રૂઢિપ્રયોગોમાં એક નવો પ્રયોગ એવો હતો કે એમાં એક જ વિષય ઉપર અમે અલગ અલગ રૂઢિપ્રયોગ બતાડ્યા હતા. જેમ કે આંખ હોય તો આંખ ઉપર હોય તેવા ઘણા બધા રૂઢિપ્રયોગ, કાન હોય તો કાન ઉપર આવતા હોય એવા રૂઢિપ્રયોગ. આવી રીતે કોઈ એક પર્ટિક્યુલર ટોપિક ને લીધો હતો. કહેવતોમાં એવું કર્યું હતું. અન્ન વિશે તો ઘણી બધી કહેવતો અમે જણાવી હતી. છંદમાં પણ અમે એમ જ કર્યું હતું કે છંદને અમે એના કોઈ લઘુ ગુરુ એવો કોઈ એનું બંધારણ નતું બતાડ્યું, પણ છંદના રાગથી જ છંદની ઓળખ કરાવી હતી. દરેક જે પ્રચલિત છંદ છે એ બધા જ છંદના ઓછામાં ઓછા 3 ઉદાહરણ આપ્યા હતા. સમાસને પણ આવરી લીધું હતું. અને સૌથી વધારે મજા એમાં આવી હતી કે બોલી, હવે ભાષા અને બોલીને અલગ પાડતું એ એક વક્તવ્ય રાખ્યું હતું કે એમાં ઉત્તર ગુજરાતની બોલી, દક્ષિણ ગુજરાતની બોલી, ચરોતરની બોલી, આ બધી બોલીઓના સંવાદો રજૂ કર્યા હતા અને એના આધારે ચર્ચા કરી હતી. તો આમ ક્યાંય પણ નિયમોની સ્થૂળ વાતો કર્યા વગર રમતા રમતા વ્યાકરણનું શિક્ષણ અમે આપ્યું હતું. તો આના માટે એક પ્રવૃત્તિ કરીને હું ડેમો આપું? ચોક્કસ. રણછોડભાઈ રેડી? બિલકુલ. તો હું તમને એક નાનું વાક્ય આપું છું. એમાં તમારે વિશેષણો, સંજ્ઞા જે પણ ઉમેરવું હોય એ ઉમેરી અને વાક્યને મોટું કરવાનું છે, એ વાક્યને લાંબુ કરવાનું છે. તો રણછોડભાઈ, મારું વાક્ય છે મેં સિંહ જોયો. મેં જંગલમાં સિંહ જોયો. ઓકે, યાયાભાઈ? રજાના દિવસે મેં જંગલમાં સિંહ જોયો. અરે વાહ. રણછોડભાઈ? રજાના દિવસે મેં જંગલમાં વિકરાળ સિંહ જોયો. ઓહો હો. યાયાભાઈ? રજાના દિવસે મેં જંગલમાં વિકરાળ અને ગર્જના કરતો સિંહ જોયો. ઓહો હો હો. રણછોડભાઈ? રણછોડભાઈ? હું બોલું? બોલો. રજાના દિવસે મેં જંગલમાં વિકરાળ અને ગર્જના કરતો સિંહ પાંજરામાં બેઠેલો જોયો. ઓહો હો હો. હું બોલું? બોલો. રજાના દિવસે જુનાગઢ શહેરમાં ગર્જના કરતો અને વિકરાળ સિંહ મેં જોયો. વાહ વાહ વાહ. રણછોડભાઈ? અચ્છા, નથી લાગતા. યાયાભાઈ, તમે બોલો. બસ એટલે જંગલમાં પાંજરામાં એટલે જંગલમાં હું પાંજરામાં હતો, સિંહ પાંજરામાં. ઓકે. તો જો ને મિત્રો, આપણે અહીંયા પણ એક 3 જ શબ્દનું મેં વાક્ય આપ્યું હતું, અને એ વાક્યમાં આપણે ઘણા બધા વિશેષણો, કેટલાક સર્વનામો અને આ બધું જ ઉમેરી અને એને તર્કબદ્ધ રીતે આગળ વધાર્યો. આમ એનો અર્થ પણ નીકળતો હોવો જોઈએ અને વિચારોમાં પણ લંબાણ કર્યું. આપણે સિંહને સ્થળ હોય એની અનુકૂળતા આ રીતે એને વિસ્તાર્યું. તો અમે બધી ભાષાદીપના તમામ એપિસોડમાં આવી જ રીતે પ્રવૃત્તિઓ દ્વારા રમતા રમતા વ્યાકરણનું શિક્ષણ કર્યું. યાયાભાઈ, હમણાં શબ્દ ભંડોળની વાત થઈ અને વ્યાકરણની પણ વાત થઈ, તો આ બંને સિવાય પણ કોઈ ભાષાની કોઈ પ્રવૃત્તિઓ તમે કરાવી હતી? તો કઈ રીતે કરાવી? હા સંજયભાઈ, ધોરણ 3 થી 8, બલકે એમ કહી શકાય કે 10મા ધોરણ સુધીના ભાષાના લગભગ બધા જ મુદ્દા, વ્યવહારિક વ્યાકરણ, ભાષા સજ્જતા, એમ બધું આવરી લઈને અમે પ્રયત્ન કર્યો હતો. તમને જાણીને તમે સાંભળ્યું જ છે, પણ વધારે મજા આવશે કે અમે બાળગીતો ઉપર 2 એપિસોડ કર્યા, અને એમાં જેમ આપણે દૂરદર્શન પર કે બીજી ચેનલો પર જેમ અંતાક્ષરી આવતી હોય છે, એવી રીતે અમે
અંતાક્ષરીના જુદા જુદા રાઉન્ડ્સ બનાવ્યા અને એવી રીતે અમે અંતાક્ષરી રમ્યા. બહુ મજા આવી હતી. પછી બાળ વાર્તાના એવા અનેક પ્રયોગો કર્યા. એમાં જાણીતી વાર્તા હોય એમાં ખોટો શબ્દ બોલવાનો, એટલે અમારો અલી અસગર તે વખતે હતો સાથે, એટલે એ તરત જ એ ખોટો શબ્દ બોલે એટલે કેન્સલ કરાવે ને એના બદલે સાચો શબ્દ બોલી જાય. એવી જ રીતે અધૂરી વાર્તા, અધૂરી હું પૂરી શરૂ કરું, વાર્તા અધૂરી રાખું અને પછી રણછોડભાઈ કે સોનુબેન એ વાર્તાને પૂરી કરે. વત્તા એક એક વાક્ય બોલીને વાર્તા અમે આગળ વધારી, એ પણ પ્રયોગ અમે બહુ સરસ રીતે કર્યો. પછી એક બહુ જ સરસ, બહુ મજા આવી હતી, પ્રાસવાળો ખોટો શબ્દ મૂકવાનો. દાખલા તરીકે મારા ઘરમાં મારી સાથે મારો ચિત્ર રહે છે, આવું હોય તો એ ચિત્રને બદલે મિત્ર બોલે. રાત્રે ઘરમાં મોર ઘૂસી ગયા તો એ ચોર બોલે. પોલીસે ચોરને મજા કરી તો એ સજા કરી બોલે. એવી રીતે પણ અમારી પ્રવૃત્તિ બહુ સરસ એ જામી હતી ને બહુ મજા આવી હતી. આ ઉપરાંત અવાજ ઓળખવાની એક બહુ સરસ અમે પ્રવૃત્તિ કરાવેલી કે જુદા જુદા અવાજો અમે કમ્પ્યુટરની મદદથી બધા ભેગા કર્યા અને એ અવાજોની સિક્વન્સમાં વાર્તા બનાવવાની. કે દાખલા તરીકે પહેલો સિક્કા ખખડવાનો અવાજ આવ્યો હોય, પછી બીજો કોઈક અવાજ આવ્યો હોય, તો એ અવાજોને પકડીને એ જ સિક્વન્સમાં આખો પ્રસંગ બનાવવાનો. એ પણ અમારે બહુ જ સરસ રહ્યું હતું. બાળ ક્વિઝ કરી હતી, બાળકોને બાળ સાહિત્ય, બાળકોને કેળવણીકારો, બાળ કેળવણીકારો એવી ક્વિઝ કરી હતી. એમાં પણ મજા આવી. જસ્ટ એ મિનિટ આપણી જાણીતી રમત છે, એ પણ સરસ રહી. તો થોડીક વાત કરતા કરતા આપણે પાછા ફરીથી એક રમત રમીએ તો વધારે મજા આવશે. અમારી બહુ જ સરસ, એટલે એક રમત અમે એ પણ રમ્યા હતા, વચ્ચે કહી દઉં કે ક્યાંક કોઈક રમતમાં અમે આઉટ થઈ જઈએ તો એવી પણ અમે સજા મૂકી હતી કે ઊંધેથી કક્કો બોલવાનો, પાછળથી છેલ્લેથી, અને એમાં પાછો એક એક અક્ષર છોડીને બોલવાનો. એટલે એ તો બહુ ચેલેન્જિંગ લાગ્યું. પહેલા ABCDમાં એવો ટ્રાય કર્યો, પહેલા અમે બોલીને ટ્રાય કર્યો, પણ બહુ અઘરું પડ્યું અને એક એક અક્ષર છોડીને તો મૂલ્યાંકન કરનારને યાદ કરવું પડે એવું થયું. પણ અમારી બહુ જ સરસ રમત જામેલી એ તકડધૂમ. કોઈક એક શબ્દને બદલે આપણે તકડધૂમ શબ્દ વાપરવાનો, જે શબ્દ ફકરામાં સૌથી વધારે વાર આવતો હોય અને કીવર્ડ જેવો હોય તો એના બદલે તકડધૂમ શબ્દ વાપરવાનો. આ શબ્દ કયો છે એ ઓળખવાનું રહે સામેવાળાને. તો આપણે અલી અસગર સાથે રમીએ છીએ. હું વાંચું છું અને પછી છેલ્લે કહેશે, કારણ કે તકડધૂમનો અર્થ પહેલા લાઈનમાં કદાચ ના પણ ખબર પડે. આપ પણ સાથે જોડાજો, મજા આવશે. મારા ઘર પાસે એક મોટું ઝાડ, એના ઉપર અનેક તકડધૂમ રહે. આખો દિવસ તકડધૂમના કલશોરથી ઝાડ જીવંત લાગે. એક દિવસ એક તકડધૂમને બગીચામાં ફરવા જવાનું મન થયું. બાજુના માળામાં રહેતી એક તકડધૂમને તેણે કંપની આપવા કહ્યું. બંને તૈયાર થઈ અને બગીચામાં ફરવા ગયા. ત્યાં એમને બીજી એક તકડધૂમ મળી. ત્રણેય મિત્રો બની ગયા. ત્રણેય તકડધૂમ આઈસ્ક્રીમ ખાવા ગયા. ત્રણેયને બગીચામાં ખૂબ મજા પડી. સાંજે છૂટા પડવાનો સમય થયો. છૂટા પડવાનું એકેય તકડધૂમને ગમતું નહોતું. ત્રણેય સાથે ઘરે આવ્યા. હવે અહીં સુધી પેરેગ્રાફ જો જાય તો તમને તકડધૂમમાં ઘણા બધા વિચાર આવે કે કયું પક્ષી હશે, કારણ કે હજી કોઈ ક્લ્યુ નથી એવો. પક્ષી કોઈ પણ પક્ષી હોય પણ કયું છે એ નથી ખબર. હવે આવે છે ઝાડ પરની બધી જ તકડધૂમે ચી ચી કરી અને નવી બહેનપણીનું સ્વાગત કર્યું. એટલે હવે હું અલી અસગરને પૂછું કે આ તકડધૂમ એટલે શું? ચકલી. ચકલી, બરાબર છે. હવે આવો જ પ્રયોગ અમે કહેવતોમાં પણ કર્યો હતો. જો હું 3 કહેવતો બોલું છું, પછી રણછોડભાઈ ને સોનુબેન જોડાશે. વચ્ચે ખાલી કહી દો, મારું નેટ જતું રહ્યું છે એટલે કદાચ હા, વાંધો નહીં. હવે પહેલી કહેવત બોલું છું. ટનાટન આહારે ને ઘી વ્યવહારે. અહીંયા ટન શબ્દ વાપર્યો છે,
એ શબ્દની જગ્યાએ સાચો શબ્દ મૂકવાનો છે. ટનાટન આહારે અને ઘી વ્યવહારે. ટનાટન જીવાડે ને ટનાટન મારે. અને ત્રીજી કહેવત છે સાજુ ખાય ટનાટન ને માંદુ ખાય ધન. હવે આ ટનાટન એટલે શું? જો એ આવડે તો 3 કહેવતો તમને આવડે. તો રણછોડભાઈ, ચોથી કહેવત આ ઓળખીને તમે બોલશો. ટનાટન એટલે શું? હું શબ્દ અને સીધી કહેવતથી જ જવાબ આપું છું. ટનાટન એવો ઓડકાર. બરાબર. ટનાટન. તો હું પણ ટનાટન થી જ જવાબ આપીશ. બોલો. એઠું જૂઠું ઉતરે ટનાટન, રોગ કહે ત્યાં રહેવાનું બંધ. તો અન્ન જવાબ છે, આપણે બધા સમજી ગયા છીએ. તો મિત્રો, આનાથી ખ્યાલ આવશે કે વિદ્યાર્થીનું શબ્દ ભંડોળ, વિદ્યાર્થીની લિસનિંગ સ્કિલ, કારણ કે પેરેગ્રાફ સાંભળવાનો છે આખો, અને એના પરથી આ શબ્દને બરાબર ઓળખવાનો છે. તો એ રીતે ઘણા બધા ભાષાની બાબતો આમાં જોઈ શકાય છે. સંજયભાઈ. રણછોડભાઈ, ગુજરાતી માધ્યમના જે બાળકો છે તો બહુ સરસ રીતે આ પ્રવૃત્તિથી શીખી શકે, પણ ભાષા સંગમની પણ વાત કરેલી છે. તો ગુજરાતી માધ્યમના જે બાળકો છે એ અંગ્રેજી ભાષા સરળતાથી શીખી શકે તે માટે ભાષાદીપમાં કઈ કઈ પ્રવૃત્તિઓ આપણે આવરી દીધેલી હતી? આ ખરેખર બહુ જ રસપ્રદ પ્રશ્ન છે. જ્યારે ગુજરાતી ભાષા અથવા કોઈ પણ બિન અંગ્રેજી ભાષક ત્યારે અંગ્રેજી શીખે ત્યારે કેટલાક મહત્વના પ્રશ્નો એને નડે છે. સૌથી મોટો ઉચ્ચાર અને સ્પેલિંગ. એટલે સ્પેલિંગ અને ઉચ્ચાર વચ્ચેની જે ઇન્કોંગ્રુઇટી છે, અસમાનતા છે, એવી રીતે એના આપણા ગુજરાતીના જે ક્રમ છે, પદક્રમ, અને એનું પ્રથમ જૂથ, આવા ઘણા બધા કારણોસર પ્રથમ દ્રષ્ટિએ બાળકને અંગ્રેજી ભાષા શીખવી મુશ્કેલ લાગે છે. અને એ મુશ્કેલીને દૂર કરવાનો જો કોઈ સૌથી સરળ સક્ષમ ઉપાય હોય તો એ છે ભાષા રમતો. હવે થોડા ઉદાહરણો આપણે વાત કરીએ. દાખલા તરીકે અંગ્રેજીમાં મેં કહ્યું તેમ સ્પેલિંગની ભૂલો પડે છે, તો સ્પેલિંગની ભૂલોને સુધારવા માટે કેવી કેવી રમતો હોઈ શકે? તો એક એક અક્ષર લઈને આપણે આગળ વધતા જઈએ. જેમ કે હું બોલું બી, પછી એક આગળ બોલે એ, પછી ત્રીજો મિત્ર બોલે ટી, તો શબ્દ પૂરો થાય છે પણ એની આગળ લઈ જઈ શકાય. તો એમ કરતા કરતા જે છેલ્લે અક્ષર જ્યાંથી આગળ શબ્દ ન જઈ શકે ત્યાં એને આઉટ થાય. એવું 3 વખત કે આઉટ 4 વખત આઉટ નક્કી કરીએ તો એ પ્રમાણે એક એક વખત એ શબ્દની એના કારણે જોડણીમાં રસ પડે, અને જોડણીને કારણે એ ધીમે ધીમે અંગ્રેજી ભાષામાં એને રસ પડતો જાય. એવી એક બીજી, જેમ અમે ગુજરાતીમાં સવાર અસવાર જેવું ઉદાહરણ આપેલું, ધારો કે અંગ્રેજીમાં આઈ, પછી આઈટી, એસઆઈટી, એસપીઆઈટી, એસપીએલઆઈટી, એમ કરતા કરતા એક અક્ષરથી શરૂ કરીને એની પહેલા, એની પછી, એના વચ્ચે અક્ષરો મૂકતા જઈએ અને આપણે નવા શબ્દો બનાવતા જઈએ. તો આ રીતે એમને પછી એક બીજી રમત જે હતી અંગ્રેજીમાં એમને બહુ રસ પડી હતી, એ મને લાગે છે આપણે રમીને જ બતાવીએ. પણ એની પહેલા કેટલાક એવા શબ્દો છે જે ગુજરાતી અને અંગ્રેજી બંનેમાં ઉચ્ચારના સામ્ય છે, અર્થ સાવ જુદો છે. જેમ કે અર્થ ગુજરાતીમાં અને અર્થ અંગ્રેજીમાં સાવ જુદા અર્થો સાથે આવે છે. એટલે હું એમ કહું કે અર્થનું વિજ્ઞાન તો એ ગુજરાતીમાં સિમેન્ટિક્સ થશે અને અંગ્રેજીમાં એ આખો જુદો જ શબ્દ બનશે. તો એવા અર્થમાં આપણે ઘણા બધા, અમે એવો એક પ્રયોગ કરેલો કે કેટલા શબ્દો છે જે આપણે અંગ્રેજી શબ્દો ગુજરાતીમાં એટલી સરળતાથી સહજતાથી બોલીએ છીએ, પણ એ જ ઉચ્ચાર વાળા ગુજરાતી અને અંગ્રેજી શબ્દોના જુદા અર્થ છે. કુલ સંખ્યાના અર્થમાં કુલ છે. એવા કેટલા શબ્દો છે. પછી જેમ એક શબ્દમાંથી નાના શબ્દો બનાવવાનો, જે એક સાવ નાનો શબ્દ નોટ, NOTE, તો NO એટલે નો, TO2, NOT નોટ, ONE1, TOE ટુ, કેટલા શબ્દો બને. હવે આપણે એક શબ્દ રમીએ, રમત રમીશું. રણછોડભાઈ, એના પહેલા એક કહું કે એક રમત આપણે બહુ સરસ રમ્યા હતા, યાદ કરી લઈએ કે કવિ એ ગુજરાતીમાં છે પણ એનું ઊંધું કરીએ તો વીક થઈ જાય, એ અંગ્રેજી શબ્દ થાય. આવા પણ આપણે કેટલાક શબ્દો લીધા હતા. એક ગેમ એના પર ઘણા શબ્દો નીકળ્યા હતા. અને એનાથી આપણે શબ્દને, અમારો ઉદ્દેશ હતો કે ભાષા પ્રત્યે બાળકોને રસ જાગે. અંગ્રેજી અઘરી લાગવાની જે
માનસિકતા એક યા બીજા કારણોસર થઈ ગઈ છે એ દૂર થાય ને એ રસપ્રદ રીતે અંગ્રેજી ભાષા હોય કે ગુજરાતી ભાષા ભાષામાં એમને રસ પડે. અને તમે હેન્ડ વોશ કરીને બેઠા છો એ રમત કેમ ભૂલી ગયા? હા, અરે એ તો હું એકચ્યુઅલી સોરી એ તો ટેલ કરવાનું જ રહી ગયું. એટલે એવા અમે કર્યું કે તે ડોગને ટચ ના કરીશ. હા, આપણે જો છે ને આજકાલના ખાસ કરીને મધર્સ ને જે અત્યારે જે આ પેઢી છે એમના નાના બાળકોને એવા વિચિત્ર ગુજરાતી બોલાવે છે કે જે નથી તો સારું ગુજરાતી લાગતું કે નથી સારું અંગ્રેજી લાગતું. એ તું ડોગને ટચ ના કરીશ, પહેલા હેન્ડ વોશ કરી લે અને પછી લંચ કરવા સીટ બેસી જા. હા, પછી લંચ સીટ થી જા. તો આવું જે ગુજરાતી બોલીએ છે આપણને હક નથી કે આપણી ભાષાને આટલી હદે આપણે, તો આપણું એક અધ્યાપક તરીકે કર્તવ્ય છે હવે આપણે રમત લઈએ રણછોડભાઈ. ચોક્કસ. હવે આ રમતમાં આપણે એવું કરવાનું છે કે હું એક શબ્દ આપીશ અને એનો સ્ટાર્ટિંગ વર્ડ છે અને એક બીજો એક ડેસ્ટિનેશન વર્ડ છે. કાર એ મારો સ્ટાર્ટિંગ વર્ડ છે, બસ એ મારો ડેસ્ટિનેશન વર્ડ છે. એટલે કે મારે શું કરવાનું, કારમાંથી બસ બનાવવાની છે અને એ પણ ગણતરીની મિનિટોમાં, સંજયભાઈ. તો કાર માંથી હું પહેલા આના બે મહત્વના નિયમો છે કે દર વખતે હું એક અક્ષર બદલીશ, માત્ર એક જ અક્ષર બદલાશે અને જ્યારે અક્ષર બદલાય ત્યારે એ અર્થપૂર્ણ શબ્દ બનવો જોઈએ. જેમ કે કારમાંથી કેટ કરીએ તો આર ની જગ્યાએ ટી કરીએ છીએ અને એ મિનિંગફુલ વર્ડ બને છે. કેટમાંથી કટ કરીએ ત્યારે પણ એ મિનિંગફુલ બને છે, એક જ લેટર બદલાય છે, એ નો યુ. કટમાંથી બટ કરીએ તો સી ને સ્થાને બી કરીએ છીએ અને અર્થ થાય છે. અને પછી બસ કરીએ એટલે કે કાર, કેટ, કટ, બટ અને બસ. હવે આ ભાઈ તમે તૈયાર થઈ જાઓ. હા, તૈયાર. પણ તમારી પાસે બહુ વધારે અક્ષરની ના લેતા ગેમ. બોયમાંથી મેન કરી આપો. હા, હે બોય, BOY, બોય માંથી MAN મેન. અચ્છા, અથવા હા, કરું ટ્રાય કરું. BOY બરાબર, પછી BAY બરાબર, પછી BAN બરાબર અને MAN. બરાબર. તો બોય, બે, બેન અને મેન. બરાબર ને? સોનુબેન, સીટમાંથી રન કરો જોઈએ. SIT માંથી. ઓકે, SIT માંથી RUN રન. સીટ પછી SIN સીન. બરાબર, SUN સન. બરાબર, RUN રન. વેરી ગુડ. જો આપણે જોયું કે દરેક વખતે અર્થપૂર્ણ શબ્દ બનતો હતો અને દરેક વખતે એક જ અક્ષર પરિવર્તન. આ જે રમત છે એ એટલી બધી રસપ્રદ છે, બાળકોને એનાથી ખૂબ મજા પડે છે અને શબ્દને જુદા જુદા, કારણ કે એમાં ક્યારેક એ લોકો શબ્દકોશ પણ વાપરતા શીખે. ઘણા બધા ફાયદા આ રમતથી થાય છે. એવી રીતે કાળ શીખવા માટે પણ અમે એક રમત રમ્યા હતા, ભૂતકાળ, સાદો ભૂતકાળ અને ચાલુ ભૂતકાળ માટે. એમાં બહુ રસ. બે વિદ્યાર્થીઓને બહાર મોકલવાના, એમને એક સરખા પ્લાન કરીને આવવાનું, પછી અમે એક વિદ્યાર્થીને બોલાવીએ અને પછી વોટ વેર યુ ડુઈંગ, વેર વેર યુ, અને પછી એમને જે નક્કી ન કર્યું હોય, જેમ કે એમને એવું નક્કી કર્યું હોય કે અમે લોકો લાઇબ્રેરીમાં પુસ્તક વાંચતા હતા, એ પણ નક્કી કર્યું કે કયું પુસ્તક વાંચતા હતા. પણ અમે એમ પૂછીએ કે વોટ કલર વોઝ યોર બુક, અથવા હુ વોઝ સિટિંગ ઓન ધ રાઈટ, જમણી બાજુ કોણ બેઠું હતું, ડાબી બાજુ. એટલે એમ કરીને એમને ભાષાની સાથે સાથે કેવા કેવા પ્રશ્નો પૂછી શકાશે એ પણ એ લોકો વિચાર કરતા થાય અને એ રીતે અંગ્રેજી રમતા રમતા શીખી શકાય. સોનુબેન, રણછોડભાઈએ બહુ સરસ કીધું, ગુજરાતી માધ્યમના બાળકો અંગ્રેજી ભાષા કઈ રીતે સરળતાથી શીખે. અને આપણે NCF-માં બી કહે છે કે એક વિષયનો બીજા વિષય સાથે સમન્વય. તો શું આ જે ભાષાદીપ કાર્યક્રમ આપણે જે કર્યો છે એના દ્વારા આપણે બીજા કોઈ વિષયના શિક્ષણ માટે આને જોડી શકાય? તો એના માટે કઈ પ્રવૃત્તિઓ કરી હોય તો એના વિશે આપ કહેશો? સંજયભાઈ, આ તો છે ને વેબિનારમાં જોડાયેલા બધા શિક્ષકો જેટલા મિત્રો છે બધા તરફથી તમે પ્રશ્ન કર્યો લાગે છે. બહુ જ સરસ પ્રશ્ન છે.
આમાં એવું છે કે ભાષા માટે જે ઉદાહરણ આપણે રમત માટે લીધા છે એ અન્ય ભાષા માટે તમે ઉદાહરણ બદલશો ને તો પણ થઈ જ શકશે. પણ અન્ય વિષયમાં એને ફ્લેક્સિબિલિટી આ પ્રવૃત્તિની કેટલી તો ઘણી બધી છે. જેમ કે હમણાં જ આપણે રા વાળી રમત રમ્યા કે એમાં 4 અક્ષરનો શબ્દ હતો અને ગુજરાતીમાં તમે એવા પ્રશ્નો બનાવતા અને એના જવાબ લખવાના. તો આવું જ તમે અંગ્રેજીમાં પણ કરી શકો. જે પણ લેટર છે, જેમ કે એ લેટર છે તો એ થી શરૂ થતો 5 અક્ષરનો શબ્દ બોલો. એવી રીતે તમે કરી શકો પ્રશ્ન બનાવીને. એક બહુ પોપ્યુલર ગેમ છે આપણી ઓડ વન આઉટ. એ હું કદાચ તમને અત્યારે જ રમીને બતાડું. ઓડ વન આઉટ રમત છે એમાં જો અમે ભાષામાં આપણે રાખ્યું હોય તો 4 અમે એવી રીતે રમ્યા હતા કે 4 વિશેષણ હોય. દાખલા તરીકે સાહસ, બહાદુર, વીર અને છેલ્લે સફરજન. તો પેલા 3 વિશેષણ છે અને છેલ્લે છે નામ છે સફરજન. એવી જ રીતે આને આપણે અન્ય ભાષામાં રમવું તો કેવી રીતે રમી શકીએ? તો સૌથી પહેલા તો હું અલી અસગરને પૂછીશ. અલી રેડી? હા. તો આમાંથી ઓડ વન આઉટ કરવાનું છે. મેથ્સના નંબર્સ છે 2, 4, 6, 8 અને 9. Which one is odd one? 9. Very good. તમને પૂછું છું. બોલો. એક દ્વિતીયાંશ, 3 ચતુર્થાંશ, 5 તૃતીયાંશ અને 2 પંચમાંશ. આમ તો ગણિત બહુ નથી આવડતું પણ 5 તૃતીયાંશ લાગે છે. ઓકે, સાચું. ગણિતમાં પ્રિય અહીંયા આપણે બાળક છું શુદ્ધ એટલે. અપૂર્ણાંક આપણે અહીંયા શુદ્ધ અશુદ્ધ અપૂર્ણાંકના ઉદાહરણ લીધા છે. એટલે ગણિતમાં આ રમતને આવી રીતે રમી શકીએ. રણછોડભાઈ, હું સંસ્કૃતમાં તમને પૂછું છું. પૂછો. નૃત્યતિ, ગાયતિ, ખાદતિ, ગચ્છામિ. ગચ્છામી. કેવી રીતે? કારણ કે એનો જે પ્રત્યય છે બધામાં તી છે, અહીંયા મી એટલે પ્રથમ છે. હું જઈ રહ્યો છું. હા, સાચી વાત. ચાલો હવે દોસ્તને પૂછું છું. અલી અસગર. અલી, હા. ગંગા, યમુના, નાઇલ, નર્મદા અને સરસ્વતી. નાઇલ કેમ? કેમ કે આફ્રિકાની છે. અરે વાહ, વેરી ગુડ. રણછોડભાઈ, પૂછો. કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન, નાઇટ્રોજન અને સોડિયમ. કાર્બન ડાયોક્સાઇડ. એ પણ સાચું છે, પણ મેં તો કંઈક બીજું વિચારેલું હતું. કાર્બન ડાયોક્સાઇડ સાચું કઈ રીતે થશે? એમાં 2 વાયુઓ, કાર્બન અને ઓક્સિજન. હા, અચ્છા. અને પેલા બધા સ્વતંત્ર તત્વો. અને મેં સોડિયમ વિચાર્યું કે આ 3 વાયુઓ છે, સોડિયમ એક તત્વ છે. મેં આવી રીતે વિચાર્યું. એટલે આમાં 2 ઓડ વન આઉટ 2 થયા. યાયાભાઈ, તમારું ફેવરેટ તમને હા પૂછું છું. બસ હું રાહ જોતો હતો કે આવું કંઈક કેમ આવતું નથી. લાડુ, પેંડો, ફ્રૂટ સલાડ, પનીર. પણ સોનુબેન આને હું 2 રીતે પણ ઓડ વન આઉટ કરી શકું. હા, તો કઈ રીતે? કે દાખલા તરીકે લિક્વિડ માં બધામાં એક જ છે ફ્રૂટ સલાડ. પછી Yes. બીજી રીતે જોઉં તો પેલી 3 દૂધની આઈટમ છે, લાડુ એ દૂધની આઈટમ નથી. એટલે ઓડ વન આઉટ એટલે 2 થઈ ગયા. અનેક રીતે થઈ શકે ને. થઈ શકે. અરે કેટલાક આ ઉદાહરણ જેવું છે ને કે 4 ઓડ વન આઉટ પણ આપણે કરી હા, શકીએ. બરાબર છે. પેંડો એક જ અને આ બાકીની આમ જોઈએ તો લાડુ, પેંડો અને ફ્રૂટ સલાડ ત્રણેય સીધી મીઠાઈઓ છે. પનીર એ આમ મીઠાઈ નથી. મીઠાઈ નથી એમ. સાચું. તો રણછોડભાઈ, પૂછો. ગજઃ, અજા, કાકઃ અને વૃષભ. ઓહો, તમારે ફરી કેવું પડશે. ગજઃ, અજા, કાકઃ, વૃષભ. કાગહ થશે.
કાકહ, હા સાચું, એ પક્ષી છે. હા એ પક્ષી છે. તો જોયું ને મિત્રો, અહીંયા આપણે અન્ય વિષયમાં પણ આ એક પ્રવૃત્તિનો અનુબંધ કરી શક્યા. મિત્રો, મારે તમારી સાથે એક વાત ખાસ શેર કરવાની કે અમે જે પણ પ્રવૃત્તિઓ રમતા હતા ને એ અમે લાઈવ રમતા હતા, ક્યારેય ફિક્સેશન નતું એમ. અમે અમારા બધાના પ્રશ્નો, વાક્યો, શબ્દો આમ સંતાડીને રાખતા અને ડાયરેક્ટ રેકોર્ડિંગમાં જ એ રમતા. એટલે જે પણ રમાતું ને એ બધું સાચી રીતે જ રમાતું. અમારું ઘણી વખત ખોટું પણ થયું છે અને કેટલાક લોકો હારી પણ ગયા છે એમાં તો. અને એમાં યાનાભાઈ હારે માટે ખૂબ પ્રયત્ન કરતા હતા. ખૂબ પ્રયત્ન કરતા. સંજયભાઈ. તો સોનુબેન, આ બધા સરસ પ્રશ્નો પૂછ્યા. આપણી સાથે પૂર્વીબેન અને કૌશલભાઈ જોડાયા છે. તો આટલું સાંભળ્યા પછી પૂર્વીબેનને પ્રશ્ન છે. પૂર્વીબેન સંભળાય છે? નહીં તો અનમ્યુટ જ છે, પણ છે કે નહીં કૌશલભાઈને વાત. તો ત્યાં સુધી આપણે હા પૂર્વીબેન, હા તો પૂર્વીબેન મહારાષ્ટ્રમાં એટલે મુંબઈમાં શિક્ષક તરીકે કામ કરે છે. તો એમને પૂછું છું કે આટલું સાંભળ્યા પછી તમને એમ લાગે છે કે રમતો એટલે કે ખાસ કરીને ભાષાની રમતો એ બાળકના શિક્ષણમાં ઉપયોગી નીવડે? કેવી રીતે? જોશી સર, કલ્પનાબેન અને અહીં ઉપસ્થિત બધા જ મિત્રોને મારા નમસ્કાર. ખરેખર આજે જે આપણી શિક્ષણ પદ્ધતિ છે એને અનુલક્ષીને આનો જવાબ એટલો સરસ આવે કે થોડું વિસ્તારથી કહેવાનો લાભ લઈશ અહીંયા. મને એવું લાગે છે કે રમત એક એવી ક્રિયા છે કે જે દરેક સજીવ પ્રાણી માટે બહુ સાહજિક ક્રિયા છે અને બાળકો માટે વિશેષ સહજ છે. તો જ્યારે બાળકો રમત રમતા રમતા શીખે તો એ લોકો ખૂબ સહેલાઈથી આ બધી વસ્તુઓ શીખી શકે. એટલે એવું સંશોધન કરવામાં આવ્યું છે, શિક્ષણવિદો અને સંશોધકોએ સંશોધન કર્યું છે અને એમાં ફ્રેડ ડોનાલ્ડસન નામના એક સંશોધક છે જે લખે છે કે ચિલ્ડ્રન લર્ન એઝ દે પ્લે. અને પછીનું વાક્ય વધારે મહત્વનું છે. એ કહે છે કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી ચિલ્ડ્રન લર્ન હાઉ ટુ લર્ન. એટલે કે કઈ રીતે શીખવું એ રમત દ્વારા બાળક શીખે છે. તો મને અહીંયા એક આઈન્સ્ટાઈનના જીવનનો પ્રસંગ યાદ આવે છે કે નાના હતા અને માનસિક પથારીવશ હતા. તો આ વખતે એમના પિતાજીએ એમના હાથમાં એક પોકેટ હોકાયંત્ર પકડાવી દીધું અને આઈન્સ્ટાઈન આખો દિવસ એને ગોળ ગોળ ફેરવતા રહેતા અને એમાં હંમેશા કોઈ ફરી ફરીને ઉત્તર દિશા દેખાડે છે. એ જે નાનપણમાં એ રમત રમ્યા એનાથી એમનામાં વિજ્ઞાનના પ્રેમના બીજ મોટા જઈને રોપાયા અને આટલા મોટા વૈજ્ઞાનિક બન્યા. મને એવું લાગે છે કે માત્ર બાળકના શિક્ષણમાં નહીં પણ એમની કારકિર્દીના ઘડતરમાં પણ આનો બહુ મોટો ભાગ હોઈ શકે. અને હવે જો ખાસ ભાષા શિક્ષણની વાત કરીએ તો પહેલા સાંભળીએ તો પ્રશ્ન થાય કે ભાષામાં રમત કેવી હોય, પણ તમે લોકોએ રમત રમાડી એટલે એનું તો નિરાકરણ થઈ ગયું. પરંતુ એનું મહત્વ કેટલું હોઈ શકે રમતોનું શિક્ષણમાં? તો જો એની વાત કરીએ તો ભાષાના મુખ્ય 4 કૌશલ્ય હોય છે. બાળક જ્યારે જન્મે છે ત્યારે એ પોતાના કુટુંબીજનો પાસેથી સાંભળી અને ભાષા શીખે છે અને એના મનમાં એક બંધારણ ભાષાનું ઘડાય છે. પછી એ અનુકરણ કરતા કરતા થોડું બોલવાનું શીખે છે. આ મૂળભૂત જ્ઞાન મળ્યા પછી બાળક શાળાએ જાય અને વાંચતા અને લખતા એ શાળામાં શીખવાનું શરૂ કરે છે. હવે ભાષાના જે શિક્ષક હોય એ શુદ્ધ ગુજરાતીના શ્રવણ અને કથનનું વારંવાર પુનરાવર્તન આવી રમતો દ્વારા બાળકોની સમક્ષ કરાવે તો લખતા અને વાંચતા પણ બાળકો બહુ સારી રીતે શીખી શકે અને એ લોકોનું ભાષા પ્રભુત્વ બહુ સારું એવું વધી જાય એવું મારું દ્રઢપણે માનવું છે. ખરેખર આ રમતો બહુ જ સહાયરૂપ થઈ શકે. ઓકે, આભાર. કૌશલભાઈ, મિત્રો જે લોકો આપણી સાથે હિન્દી ભાષા સાથે જોડાયેલા મિત્રો જે વેબિનારમાં જોડાયા છે, મોટાભાગના લોકો ગુજરાતી સમજે છે, છતાં પણ કૌશલભાઈ એ રાજસ્થાનમાં એક ગવર્મેન્ટ सेकेंडरी स्कूल में टीचर है। कौशल भाई, आपसे मेरा प्रश्न है कि राजस्थान में भाषा की कक्षाओं में क्या किया जा रहा है? भाषा की गतिविधियों के लिए, भाषा की एक्टिविटीज के लिए क्या किया जा रहा है राजस्थान में? सबसे पहले डायरेक्टर साहब को मेरा प्रणाम, डाइट के प्रिंसिपल मैडम को प्रणाम, और वेबिनार को देख रहे
सभी साथियों को मेरा नमस्ते। राजस्थान में शुरुआत से भाषा विकास के लिए प्रयत्न किए जा रहे हैं। उसमें सबसे पहले चित्र पठन करवाया जाता है, चित्रों पर बात की जाती है, कुछ चित्रों पे गपशप की जाती है और चित्रों पे जो गपशप की जाती है उसके आधार पे बच्चों के जो पूर्व की जानकारी है वो जो जानते हैं उनकी मातृभाषा में बोलते हैं। हमारे यहाँ बागड़ी चलती है तो बागड़ी में अपनी बात को कहते हैं वो, तो उनको कहीं कोई चित्र है उसमें दिख रहा है कि अनार है तो वो डाड़म बोलते हैं, तो उसको स्वीकार किया जाता है टीचर के द्वारा और चित्र पे खूब गपशप की जाती है। और चित्र भी वही होते हैं जो उनके आसपास के परिवेश के होते हैं। उन चित्रों पे जब बात की जाती है बच्चे खुलते हैं, उससे अपनी बात को अपने शब्दों में कहने का अवसर मिलता है उनको और टीचर लगातार सपोर्ट करते हैं, उनको संबल देते हैं, जिससे उनको लगता है कि हम जो कह रहे हैं, हम जो जानकारी दे रहे हैं टीचर को या टीचर के साथ जो शेयरिंग हो रही है वो अच्छे हो रही है, उनको सफलता का एहसास होता है। फिर धीरे धीरे जब वो काम चलता है, फिर चित्रों पे जब बात होती है, चित्रों पे पक्की बात होने लगती है, बच्चा बोलने लगता है कुछ, तो उसको हिंदी भाषा से भी जोड़ा जाता है, उसको अंग्रेजी से भी जोड़ा जाता है। जैसे मैं एक छोटा सा एग्जाम्पल बता रहा हूँ आपको कि एक जैसे ये कार्ड है, उसका चित्र है, उस बच्चे को दो चित्र दिख रहे हैं इसमें। एक तो ये ऊपर वाला चित्र दिख रहा है और एक नीचे जो कमल लिखा है वो भी उसके लिए चित्र है, वो जानता नहीं है कमल लिखा हुआ है। तो दोनों चित्रों को अच्छे से देखता है। फिर चूंकि ऊपर वाले का उसका परिवेश का है, उस चित्र को देख लेता है, कमल है, ये कमल है, ये बोल देगा वो, या उसकी भाषा में जो भी बोलते हैं मातृभाषा में बोल देगा। तो ये चित्र है, उसके साथ अक्षर शब्द है, शब्द की चित्र के साथ कोऑर्डिनेशन किया जाता है, उसका समन्वय किया जाता है और धीरे धीरे बच्चे को बताया जाता है कि कमल है। अगली बार में जब ये नीचे इस प्रकार से रख दिया जाता है तो बच्चा अपने आप बोलने लगता है कि कमल है। उसी ढंग से फिर थोड़ा सा आगे जा करके जब ये कमल पे काम हुआ तो वो देख लगता है क की ध्वनि कैसे पहचाने वो, तो क की ध्वनि को पहचानने के लिए जैसे क है तो क की ध्वनि को पहचानने के लिए उसके साथ दूसरे कुछ चित्र भी रखे जाते हैं कि क से कब भी है, क से कबूतर भी है और वो दोनों उसके आसपास के पर्यावरण के शब्द हैं, वो उसको पहचानता और क की ध्वनि पकड़ता है। इस प्रकार से उसके साथ अभ्यास होता है और फिर क से बनने वाले जो शब्द हैं वो और पूछे जाते हैं उसके आसपास जो हैं, या टीचर बताते हैं। फिर एक प्रयास ये भी किया जाता है, कमल जैसे लिखा हुआ है तो कमल में क से तो कमल बन गया, अब वो माँ से क्या बनाता है, ये भी उसके आसपास का ही शब्द है, माँ से मछली बनाता है, उसी ढंग से 10 से लड़का बनाता है। ये एक एक्टिविटी होती है जिसके माध्यम से एक शब्द को पकड़ता है, शब्द में से अक्षर को पकड़ता है और उस अक्षर की ध्वनि को पकड़ करके बोलना सीखता है और फिर एक शब्द से अनेक शब्द बनाने का अभ्यास करता है। उसी ढंग से अंग्रेजी में भी यही प्रैक्टिस होती है उसकी, इस प्रकार के कार्ड की कि वो एक ये चूहा है, उसको मालूम है लेकिन वो नहीं जानता कि रेड बोला जाता है इसको, तो वो दोनों चित्रों को देखता है। फिर धीरे धीरे टीचर का प्रयास होता है कि ये रेड बोलने के बाद वो खाली ऐसा ही बोले तो बच्चा अपने आप फिर उसको चूहा नहीं करके रेड बोलता है। ये टीचर का लगातार प्रयास होता है। फिर RAT रेड से भी आर से ए से और टी से बनाने का, A फॉर एप्पल, T फॉर टेबल, जो उसके पर्यावरण के हैं, जो उसके आसपास के परिवेश के हैं, उन चित्रों को बनाता है। तो उसके अलावा કૌશલભાઈ એવું લાગે છે કે ભાષાના માટે આપણે બધા રાજ્યોમાં બધા શિક્ષકો જે પ્રયત્ન કરીએ છીએ, આપણા પ્રયત્નો બરાબર એક જ દિશામાં બધા સાથે જ છીએ। અહીંયા પણ એવી રીતે જ અમે ગુજરાતમાં પ્રયત્નો કરી રહ્યા છીએ। બહુ ઝડપથી एक बात और कहना चाहता हूँ मैं कि टीचर की जो बॉडी लैंग्वेज होती है, बॉडी लैंग्वेज के द्वारा भी भाषा का बहुत सारा विकास करते हैं वो, कि जैसे कुछ शब्द हैं, कुछ शब्द लिख दिए और उस शब्द की क्या संकेत बनते हैं वो बच्चों के दिमाग में बैठता है। फिर जो टीचर की बॉडी लैंग्वेज होती है, एक बच्चा दूसरे बच्चों से बात करता है, शाब्दिक नहीं करके बॉडी लैंग्वेज से बात करता है, तो वो भी एक भाषा के विकास के लिए बहुत जरूरी होता है। अंत्याक्षरी बहुत सशक्त टूल है इसका। अंत्याक्षरी अलग अलग तरीके से, जैसे अभी
सोनू बिन बता रहे थे कि एक शब्द के अलग अलग शब्द हैं, व्याकरण है, व्याकरण भी अंत्याक्षरी के माध्यम से बहुत अच्छे ढंग से पुष्ट की जा सकती ठीक है। है, अगर समय रहा तो हाँ, मैं या वापस आपके पास आता हूँ। અહીંયા ભાષાદીપમાં મેં એક પ્રયોગ એવો પણ કર્યો હતો કે અમારો સૌથી નાનો જે ટીમ મેમ્બર હતો એ અમને રમત રમાડે, તો એનો એક નાનકડો નમૂનો જોઈએ અને પછી આપણે બાળ ગીતો તરફ જઈએ અને કન્ક્લુડ કરીએ વાતને, કારણ કે સમય પુષ્કળ થઈ ગયો છે અને આપણે નિશ્ચિત સમયમાં પૂરું કરવાનું છે. તો આપણો દોસ્ત છે જે સતત 52 એપિસોડમાંથી લગભગ 30 કે 32 એપિસોડમાં જે જોઈન્ટ થયો હતો, એને કહીએ કે એક રમત આપણને રમાડે. એક એ શબ્દ ધારે છે અને આપણે 10 પ્રશ્નો, જે 20 ક્વેશ્ચન્સ ગેમ આપણે ઇંગ્લિશમાં રમીએ છીએ, અહીંયા આપણે 10 પ્રશ્નોની રમત રાખી છે અને 10 પ્રશ્નોમાં એનો ધારેલો શબ્દ મારે, શબ્દો, વસ્તુ, પદાર્થ જે કંઈ ધાર્યું હોય મારે ઓળખી લેવાનું. બોલો. હું એક એનિમલ છું એમ કે છે, એટલે મારે એનિમલ કયું ધાર્યું છે મારે ઓળખવાનું. એ પાલતુ પ્રાણી છે? એ માણસને ઉપયોગી થાય છે? એ ભાચકી લઈ જઈ શકે છે, એટલે આપણે એના પર સવારી કરી શકીએ છીએ? ઘોડો? નહીં. ઓકે. એની પાછળ ગાડી જોડાય છે? એ રણમાં વધારે, એટલે રણનું વાહન તરીકે ઊંટ? તો આવી રીતે અમે એક ગેમ રમ્યા હતા. હવે ડિક્શનરીની પણ અમે ઘણી બધી 2 એપિસોડ કર્યા હતા, પણ એને હવે સ્કીપ કરીએ છીએ, આપણે પાસે બહુ ઓછો સમય છે. પણ છેલ્લે બંને મિત્રોએ પોતાના, એક રાજસ્થાનમાં અને એક મહારાષ્ટ્રમાં પણ બહુ સરસ પ્રયત્ન કરી રહ્યા છે. તો ખાલી એક વાક્યમાં બંને મિત્રોને, પૂર્વીબેન, ભાષાદીપની પ્રવૃત્તિ તમને સેકન્ડ લેંગ્વેજના શિક્ષક તરીકે કેવી રીતે ઉપયોગી થશે? એકદમ સંક્ષિપ્તમાં જવાબ આપશો. મ્યુટ છે, અનમ્યુટ કરો. પૂર્વીબેન, હા, એક જ વાક્યમાં ખાલી બોલો, 1 કે 2 વાક્યમાં બોલવાનું છે, સમય થઈ ગયો છે. એટલે બાળકોને શરૂ કરું. હા, બાળકો જ્યારે શાળામાં આવે ત્યારે એ લોકોને બોલવાથી કરી અને જે 4 કૌશલ્યો શીખવવાના છે, એ 4 કૌશલ્યો અને પછી એ લોકોની લેખન પ્રવૃત્તિ, કવિતા લેખન, વ્યાકરણ, આ બધું જ જ્યારે આ બધી પ્રવૃત્તિઓ દ્વારા શીખવી શકાય એવું છે, તો મને લાગે છે કે ખરેખર ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે અને એ લોકોનું પ્રભુત્વ. कौशल भाई, राजस्थान में ये भाषादीप की एक्टिविटीज कैसे आप जोड़ सकते हैं? 2 सेंटेंस में सिर्फ. राजस्थान में यह भाई आपकी जो 52 मनके हैं उसमें से लगभग 10-12 मनकों को मैं देखा है, सुना है उसको, तो मुझे लगता है कि ये इसमें से बहुत सारी एक्टिविटीज जो है वो राजस्थान में ऑलरेडी हो रही है. लेकिन एक एक्टिविटी मुझे बहुत अच्छी लगी, आपने वो केवट का जो लिया है बरसात वाला, मुझे अच्छी लगी कि आपने उसे गुजराती के बाद अंग्रेजी से जोड़ा है, और हम कोशिश करेंगे इस प्रकार की एक्टिविटी राजस्थान में भी करने की कोशिश करेंगे. बहुत अच्छा प्रयास है आपका. છેલ્લે મિત્રોને પ્રશ્ન માટે સમય 2-3 મિનિટ આપશું, પણ એક અમારો બહુ સરસ બાળ ગીતોની જે મેં વાત કરી, તો એકદમ ઝડપથી રણછોડભાઈ બાળ ગીતો માટે તમે, રણછોડભાઈ એક શબ્દ આપશે વચ્ચે ગીતમાંથી અને એ શબ્દ પરથી તરત જ મારે બાળ ગીત ગાવાનું છે, મારે ને સોનુબેને. આપણે રેપિડ રાઇડ શરૂ કરીએ કારણ કે સમય ઓછો છે. પંખી બની ઉડી જાશું, હો હો હો, પંખી બની ઉડી જાશું, હો હો હો, ચાંદા મામાના દેશમાં. ચાંદા મામા, યા ભાઈ. ચાંદા મામા મામા થઈને કેમ રહો છો દૂર, આવો અમને ખવડાવો ને ટોપરા ખજૂર. આવો સોનુબેન. આવો પારેવા, આવો ને ચકલા, ચોકમાં ધાણા નાખ્યા છે. આવો ને કાગડા, આવો ને ભોલા, ચોકમાં કાગડો કાળો ને કાકા કરે, કોઈ
કોયલ કાળીને કુહ કુહ બોલે. કોયલ સોનુબેન કોયલ કૂકુ ગાય મને ગાવાનું મન થાય, ગાવાનું જ્યાં શરૂ કરું ત્યાં પપ્પા મારા તો ખીજાય. રણછોડભાઈ અટકાવીએ છીએ આ રાઉન્ડ ને રણછોડભાઈ. Okay. પણ આ રીતે અમે બહુ જ એન્જોય કરતા હતા. છેલ્લે જે પાર્ટિસિપન્ટ્સ મિત્રો છે એમાંથી કોઈકને પ્રશ્ન હોય તો 2-3 મિનિટમાં પૂછી શકો છો. કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકો છો. એટલે અનમ્યુટ Hello. પછી Hello. મ્યુટ કરી દેશો પ્રશ્ન પૂછીને. હેલો બોલો 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 બોલો. બોલો. હા, મારો પ્રશ્ન એ છે કે આ 3 થી 8 ના બાળકો માટે હતી કે પહેલા બીજાના બાળકોને પણ આ ભાષા રમતમાં જોડી શકાય? પહેલા બીજાના બાળકોને પણ જોડી શકાય, પણ જે અભ્યાસક્રમને ખાસ લીધું હતું એ 3 થી 8 માં પણ ઘણી બધી બાળ ગીતો, બાળ વાર્તાઓ આ બધું પહેલા બીજાના બાળકોના સંદર્ભે પણ હતું જ, એટલે જોડી શકાય. મારો પીએચડી નો વિષય યાદ છે કે ભાષા રમતો દ્વારા બૌદ્ધિક વિકાસ, અને એમાં મેં બીજા ધોરણના બાળકોને લીધા છે, તો હું એમાં આ બધી રમતોનો ઉપયોગ કરી હા, શકું? ચોક્કસ. જી, ધન્યવાદ સેપ્ટર સાહેબ. બીજા કોઈને પ્રશ્ન હોય તો ઘણા બધા મિત્રોને પ્રશ્ન છે કે આ પ્રવૃત્તિઓ ક્યાંથી મેળવી શકાય છે? ઘણા બધા શિક્ષકોને આ પ્રવૃત્તિઓ આજે 52 જવાબ. જે મણકા કર્યા છે એ અમે પ્રયત્ન કરીએ છીએ. ટૂંક સમયમાં બ્લોગ પર મુકાશે. એક મિત્ર અમારો તાલીમાર્થી છે અને શિક્ષક છે, એનું વિડીયો પણ બનાવી રહ્યો છે કે અમારો ઓડિયો અને એના સાથે પીપીટી મોડના અંદર વિડીયો સ્વરૂપે આવે એવું પણ પ્રયત્ન ચાલે છે. ડાયરેક્ટ વડોદરા બ્લોક ઉપરથી ધીમે ધીમે તમને આ મળી શકશે. હેલો હા, હેલો હા સાહેબ, સ્થાનિક ભાષા સ્થાનિક બોલીને ભાષાની પ્રવૃત્તિઓ સાથે કેવી રીતે જોડી શકાય? સ્થાનિક બોલીઓમાં અમે એક બોલીના પેરેગ્રાફ ઉપર કામ કર્યું હતું કે બોલીઓમાં વાર્તા કહેવાય અને એ વાર્તાના આમાં કયા કયા શબ્દો, કયા કયા વાક્યો, કેવા પ્રકારના તળપદા શબ્દો મૂક્યા છે. આવો એક એપિસોડ અમે કર્યો છે 40 થી 52 વચમાં. મને એક્ઝેક્ટ નંબર અત્યારે યાદ નથી, પણ એમાં હરેશભાઈ ચૌધરીએ ઉત્તર ગુજરાતની બોલીની વાર્તા મોકલી હતી. શરીફા વીજળીવાળાની પરમિશન લઈને અમે સૌરાષ્ટ્રી બોલી ભાવનગરની વાર્તા લીધી હતી. દક્ષિણ ગુજરાતની વાર્તા હર્ષવીબેને કીધી હતી, અને એમાં અમે એ રીતે કામ કર્યું છે. અને તમે સાંભળશો તો મજા આવશે, અને ચોક્કસ તમે કંઈક સજેશન હોય તો પછી કહેજો, ગમશે. તો કાર્યક્રમના અંત તરફ જઈએ. આદરણીય જોશી સાહેબે જે શરૂઆતથી જે આખો માહોલને બનાવી આપ્યો છે, એ 1:30 ક્યાં વાગી ગયો એ આપણને ખબર નથી પડી. અમે તો ઘણી બધી હજી પ્રવૃત્તિ, રમતો રમાડવાના હતા, ડિક્શનરીની ને બધી, એ બધું અમારે સ્કીપ કરવું પડ્યું, પણ એવી સરસ રીતે ફ્લોમાં વાત ગઈ. આપ સૌનો રિસ્પોન્સ, આપ સૌ બધા જોડાયા. સૌથી પ્રથમ આપણા બધા વતી જીસીઆરટીના અમારા બહુ જ વાલા નિયામક શ્રી જોશી સાહેબનો અમારા ડાયટ પરિવાર વતી, આપ સૌ વતી હૃદયપૂર્વક આભાર માનું છું. અમારા પ્રિન્સિપલ મેડમે પણ અમને બહુ જ સરસ રીતે આ પ્લેટફોર્મ પૂરું પાડ્યું, અને એ પ્લેટફોર્મ પૂરું પાડવામાં એમણે ખૂબ મહેનત કરી છે કે આ બધી પ્રવૃત્તિઓ પ્રિન્સિપાલ ગ્રુપમાં મૂકતા, જેટલો ગીજુભાઈ વાળું બીજું વોટ્સએપ સોશિયલ મીડિયામાં મૂકતા, અને એવી રીતે ખૂબ એક્સપોઝર મને આ પ્રવૃત્તિ માટે મળ્યું છે. અને સૌથી વધારે સરસ કામ કર્યું છે કે આ પ્રવૃત્તિ ઓડિયો સ્વરૂપે તો હતી જ, પણ આપ સુધી પહોંચવામાં અમારા ડાયટના વ્યાખ્યાતા ડૉક્ટર સંજયભાઈ શાહે આખા વેબિનારનું આયોજનથી માંડીને એના પ્રમાણપત્ર સુધીનું તમામે તમામ કામ કર્યું, અને જેને કારણે આપણે બધા ભેગા થઈ શક્યા. એટલે પોતે ટેકનોલોજીના જાણકાર છે, પણ એ ટેકનોલોજીનો ભાષાની સાથે કેવી રીતે જોડીને મૂક્યું, એટલે એમનો પણ આભાર માનું છું. આપ સૌનો, અમારી ટીમના મેમ્બર્સનો અને બધાનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. અને ખરેખર બહુ મજા આવી. હવે એમ થાય કે રમ્યા જ કરીએ, પણ હવે સમયની આ બધી ટેકનોલોજીની મર્યાદા છે, એટલે આપણે અહીંયા નાનો અલ્પવિરામ લઈએ છીએ. ચોક્કસ કોઈક વાર બીજા એવો અવકાશ, એવો પ્રસંગ, ઉપક્રમ ઊભો થશે
અને ફરીથી આપણે આના વેબિનાર 2 તરફ આગળ વધશું. તો આદરણીય જોશી સાહેબનો ફરી આભાર, કલ્પનાબેન અને સૌનો હૃદયપૂર્વક આભાર. થેન્ક યુ. આવજો. જય જય ગરવી ગુજરાત. જય જય ગરવી ગુજરાત. જય જય ગરવી ગુજરાત. થેન્ક્સ ટુ ઓલ. રેકોર્ડ થયું કે નહીં? 1 કલાક 14 મિનિટ બરાબર.